સુરત રાંદેરના મોરાભાગાના શારદાનગરમાં ઘર કંકાસના ઝઘડામાં પતિ અને તેના ભાઈઓએ મળી પતિના મિત્રની હત્યા કરતા પોલીસ દોડી આવી તપાસ આરંભી હતી. સુરતમાં હવે હત્યાની ઘટના છડેચોક બનતી નજરે પડી રહી છે. અસામાજિક તત્વો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો હોય તેમ સરાજાહેર હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે રાંદેર વિસ્તારમાં દેવી પૂજક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. રાંદેર શારદાનગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો દોડતો થયો હતો. પત્ની પિયરમાં હોવાથી પતિ બાળકોને મળવા મિત્ર સાથે ગયો હતો. જ્યાં પતિ અને પત્નીનો ઉગ્ર ઝઘડો થતા પત્ની અને તેના ભાઈઓએ મળી પતિના મિત્રની ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પત્નીને પતિ અને તેનો મિત્ર મળવા જતા હત્યા સુધીની ઘટના બનવા પામી હતી. જ્યારે રાંદેર પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા મિત્રની હત્યા સાથે પતિને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પોલીસ તમામ બાબતે વધુ તપાસ આરંભી હોવાની જાણવા મળ્યું હતું. રોહિતભાઈ પ્રવીણભાઈ દેવી. કઈ જગ્યાએ રહેવાનું, ઘટના કઈ જગ્યાએ બની, શું બની છે ઘટના? અમારે રહેવાનું સિંગણપુર ગામમાં પોલીસ સ્ટેશનની પાછળ, અને ઘટના બની છે કે મારા ભાઈને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. કોને હત્યા કરી, શા માટે હત્યા કરવામાં આવી? મારા ભાઈનો એક ફ્રેન્ડ છે, એમને એક વાઈફ ઓલરેડી છે અને બીજી લઈને આવ્યો છે. એમના બે પતિ પત્નીના ઝઘડામાં મારો ભાઈ નિર્દોષની હત્યા કરવામાં આવી છે. શા કારણે તમારા ભાઈને હત્યા કરવામાં આવી? કઈ રીતે? મારો ભાઈ સાથે ગયો, એ મારા ભાઈનો વાંક. શું આખી ઘટના હતી? તમારા ભાઈ પર કઈ રીતે આવી રીતે હુમલો થયો અને મોત થઈ? મારા ભાઈ ને એનો ફ્રેન્ડ ગયા, એમની પહેલી વાઈફ હતી એમની આગળ, અને એમની પાસે જઈને કંઈક એમનો ઝઘડો હતો. મારો ભાઈ સાઈડમાં ઊભો હતો, મારો ભાઈએ કંઈ કીધું પણ નથી એ લોકોને. અને મારા ભાઈને એ પહેલા બૈરીએ જઈને એના પતિને માર્યો, ચપ્પુના ઘા માર્યા. પછી 6-7 જણા મળીને મારા ભાઈને બી ત્યાં છરીના ઘાવ મારીને હત્યા કરવામાં આવી. કોણ કોણ તો મારો વાળો? મારવા વાળામાં એક દિનેશભાઈ રાઠોડ છે એના ફ્રેન્ડ, એની વાઈફ, અને એક એમનો ચાલો હતો, એક એમનો જીજુ હતો, અને એક એમનો સાડુભાઈ હતો, અને બીજા 3-4 જણા હતા. હા, જે એક્સપાયર થઈ ગયું એનું નામ શું છે પૂરું? અજયભાઈ પ્રવીણભાઈ દેવી છે. શું કામકાજ કરતા હતા? છૂટક મજૂરી કરતો હતો. મેરેજ હવે થઈ ગયું? ના. કરવામાં આવેલ અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ. સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદ્ભવેલ છે. ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે શારદાનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા. ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે, જે હાલમાં મૃતક છે, તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘરકંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ. પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય 2 પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે, તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ. ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈનું મૃત્યુ થયેલ છે, તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે. આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.